રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો સામે આવ્યા। ફરી અસામાજિક તત્વો માથું ઊંચકવા लाग्યા છે। પોલીસની કડક કાર્યવાહી છતાં જાણે કે આવા તત્વોમાં પોલીસની ધાક નથી બેઠી, એના માટે જ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે, કાયદો વ્યવસ્થા હાથમાં લઈ રહ્યા છે। तस्वीर नंबर 1, महंत पर जीवलेण हुमलो। तस्वीर नंबर 2, सामान्य बाबते वृद्ध ने मार। तस्वीर नंबर 3, होमगार्ड नो जवान पण असुरक्षित। तस्वीर नंबर 4, तीक्ष्ण हथियार थी तूटी पड्या लुख्खा तत्वो। तस्वीर नंबर 5, बे जूथ वच्चे पत्थरमार। फरी माथुं उचकता सामाजिक तत्वो। शुं पोलीसनी धाक ओછી થઈ ગઈ છે? પોલીસની બુલડોઝર કાર્યવાહી, પોલીસની જાહેરમાં જ સરભરા। લાગે છે કે લુખ્ખા તત્વો આ ભૂલી ગયા છે ને માટે જ ફરી રાજ્યમાં લુખ્ખાઓના આતંકની તસવીરો સામે આવી રહી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ફરી લુખ્ખાઓની ખુલ્લી દાદાગીરી પોલીસને પડકાર ફેંકી રહી છે। સુરતમાં પણ અસામાજિક તત્વોને નથી રહી ધાક। જુઓ જાહેરમાં મારામારીના દ્રશ્યો, લાકડી લઈને થઈ રહ્યો છે ખુલ્લેઆમ વાદ। આ દ્રશ્યો મહિધરપુરના છે, જ્યાં સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના બની છે। ભોગ બનનારનો આક્ષેપ છે કે જૂની ફરિયાદને લઈ આ હુમલો કરવામાં આવ્યો। મહિધરપુર પોલીસે આ મામલે રાઇટિંગનો ગુનો નોંધ્યો છે। રાજકોટમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં મંગળવારે સાંજે પથ્થરમારો થયો। અંદરો અંદરની માથાકૂટમાં રહેવાસીઓ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। રહેવાસીઓ આ લુખ્ખાઓને સમજાવવા જતા હતા, તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા। પથ્થરમારાની આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છે। લુખ્ખાઓમાં પોલીસની ધાકને લઈને હવે સવાલ પણ ઉઠી રહ્યા છે। રાજકોટના ઉપલેટામાં પટેલ સમાજના આગેવાનો નયન જીવાણી સહિત અન્ય લોકો પર હુમલાના પડઘા પડ્યા છે। આ હુમલાના વિરોધમાં પટેલ સમાજ વાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા, તેમજ નયન જીવાણી પર હુમલાને લઈ ભાયાવદર બંધ રહ્યો। બપોર સુધી દરેક વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો। બનાસકાંઠાના થરાદમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જ્યાં મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હિચકારો હુમલો થયો, જેનો વીડિયો વાયરલ થયો। સામાન્ય બાબતમાં અસામાજિક તત્વોના ટોળાએ યુવકને ધોકા અને લાકડી વડે ઢોરમાર માર્યો। યુવકને ગંભીર હાલતમાં થરાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો। પરિવારજનોએ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મોરબીમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। મોરબીના જોન્સન નગરમાં મોડી રાત્રે લોહિયાળ માથાકૂટ થઈ। છરી, તલવાર જેવા હથિયાર સાથે બે જૂથ એકબીજા પર તૂટી પડ્યા। અગાઉ છેડતી મામલે થયેલી માથાકૂટમાં ફરી મંદુક થતા ફરી એક વખત લોહિયાળ જંગ ખેલાયો। બંને પક્ષના મળીને 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। સામસામી ફરિયાદમાં બંને પક્ષના મળીને 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। જુઓ આ સીસીટીવી। સ્ટેજ પર એક શખ્સ જાય છે અને પછી મહંતને પગે લાગવા માટે ઝૂકવાનો ડોળ કરે છે। પગે લાગવાની જગ્યાએ સીધો જ મહંત પર તૂટી પડે છે। જાહેરમાં હુમલાની આ ઘટના નખત્રાણાના નાગલપુર ફાટક પાસે યોજાયેલા સમૂહ લગ્નની છે। હજારોની ભીડ છે, પણ હુમલાખોરને જાણે કે કોઈ ડર જ ન હોય તેમ આ હજારોની ભીડ વચ્ચે 7 લોકો સાથે મહંત પર હુમલો કરે છે। સમૂહ લગ્નમાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગીરી મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું। આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણીક ગરવાએ હજારો લોકોની હાજરીમાં મહંત પર હિચકારો હુમલો કરતા સનસનાટી મચી ગઈ। આ મામલે માંડવીના શરડી ગામના વકીલ રમણીક ગરવા સહિત 7 લોકો સામે પોલીસે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી। હવે આ દ્રશ્યો જોઈ લો, જે સ્માર્ટ સિટી મેગા સિટી અમદાવાદના છે। જ્યાં પણ કેટલાક લોકોએ સામાન્ય બાબતમાં આતંક મચાવ્યો। ગોમતીપુરના કુંડાવાડી ચાલીનો આ બનાવ છે, જ્યાં વૃદ્ધે વાહન ચાલકને વાહન શાંતિથી ચલાવવાનું કહેતા મીઠો ઠપકો આપ્યો।
તો વાહન ચાલકનો એવો પિત્તો ગયો કે તેણે વૃદ્ધને ઢોર માર માર્યો. એટલું જ નહીં, વૃદ્ધના પુત્રને પણ માર માર્યો. સામાન્ય બાબતમાં લુખ્ખાઓની આ દાદાગીરી જોઈ લો. જુઓ, વૃદ્ધ લોકોને પણ નથી છોડવામાં આવતા. ગોમતીપુર પોલીસે આ બાબતે 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. તો અમદાવાદમાં અસામાજિક તત્વોએ હદ વટાવી. કોઈ સામાન્ય લોકો નહીં, પરંતુ હોમગાર્ડના જવાનને જ માર માર્યો. જે લોકોની સુરક્ષા માટે હોય તે જ અસામાજિક તત્વો સામે અસુરક્ષિત છે. 2 લુખ્ખાઓએ પોલીસવાળાને દોડાવીને એવો માર માર્યો કે અધમુવો કરી નાખ્યો. મેઘાણીનગર બસ સ્ટોપ પાસેની આ ઘટના છે. અસામાજિક તત્વોના હુમલામાં હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થયો છે. વડોદરામાં પણ માથાભારે શખ્સનો આતંક જોઈ લો. જ્યાં ગોરવા ભારતનગર સોસાયટીમાં માથાભારે તત્વો બાકડા પર બેઠેલા યુવક પર તૂટી પડ્યા. જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી આતંક મચાવ્યો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. માથાભારે તત્વો મારવા માટે હથોડો અને દંડો પણ સાથે લાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કર્યો. ગોરવા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી. વડોદરાના વિજયનગર માળી મહોલ્લામાં એક કોમના 2 જૂથ સામસામે આવ્યા. 2 જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો. લાકડી લઈને એકબીજા પર તૂટી પડ્યા. આક્ષેપ છે કે મંદિર પાસે બેસી રહેલા કેટલાક અસામાજિક તત્વો વારંવાર મહિલાઓની છેડતી કરતા હતા, જેના કારણે આ મામલો ભીચક્યો. પથ્થરમારાની ઘટનામાં મહિલાઓ પણ જોવા મળી. પથ્થરમારામાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા. લોકોનો આક્ષેપ છે કે અહીં અસામાજિક તત્વોને પોલીસ છાવરી રહી છે. નડિયાદના સરદાર ભવન પાસે હચમચાવતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અહીં શારીરિક અશક્ત વ્યક્તિ પેટ્રોલ પંપ બહાર છાંયડામાં બેઠો હતો. તે સમયે પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવી બહાર નીકળી રહેલા ટ્રેક્ટર ચાલકે આ વ્યક્તિને કચડી નાખ્યો. આ બીમાર વ્યક્તિ છાંયડામાં નીચે બેઠો હતો, પરંતુ ટ્રેક્ટર ચાલકનું તેના પર ધ્યાન જ ન પડ્યું. ટ્રેક્ટર નીચે કચડાતા આ વ્યક્તિનું મોત થયું. થોડા સમય પહેલા અસામાજિક તત્વોએ આતંક મચાવતા પોલીસે પોતાનો અસલી પાવર બતાવ્યો હતો. બુલડોઝર કાર્યવાહી અને જાહેરમાં સરભરા કરી આવા લુખ્ખાઓની શાન ઠેકાણે લાવી હતી. અને ત્યારે ફરી એક વખત પોલીસની ધાક ઓસરે નહીં, તે માટે પોલીસ આવા લુખ્ખાઓની શાન ઠેકાણે લાવે તે જરૂરી છે. ક્યાંક રખડતા ઢોર, ક્યાંક પાલતુ પશુ, તો ક્યાંક જંગલી જાનવર બની રહ્યા છે જીવના દુશ્મન. અમદાવાદમાં પાલતુ શ્વાને 4 માસની બાળકીને મોતને ઘાટ ઉતારી, તો શહેર રખડતા ઢોરના ત્રાસથી લોકોનું રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે. જૂનાગઢમાં સિંહ દીપડા બાદ હવે રીંછના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા જોવા મળ્યા છે. રીંછના આંટાફેરા, જીવના દુશ્મન બન્યા જાનવર. છેલ્લા 2-3 દિવસમાં એવી ઘટનાઓ સામે આવી છે, જેના કારણે આવું જ કહેવું પડે. અમદાવાદમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી. શ્વાન માલિકની પોલીસે ધરપકડ કરી. જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ ભાગી છૂટ્યું, જેને રહેણાંક વિસ્તારોમાં દહેશત ફેલાવી. મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો. પાલતુ શ્વાનનો કાળો કહેર. શ્વાન 4 મહિનાની બાળકી માટે બન્યો કાળ. અને કડક થી કડક હું તો કહું છું કાર્યવાહી કરવી જોઈએ. આજે ફૂલ જેવું બચ્ચું જતું રહ્યું, 4 મહિનાનું બચ્ચું જતું રહ્યું. આજે માં ઉપર કેટલી વીતે છે, 9 મહિના રાખવી પડતું કેવું હશે. મોત એક 4 મહિનાની બાળકીનું થયું, પણ દર્દ પૂરી સોસાયટીને થયું. આખી સોસાયટીની દરેક માતાએ કહ્યું કે આ એક બાળક સાથે થયું. તે સોસાયટીના દરેક બાળક સાથે પણ થઈ શક્યું હોત. ઘટના પણ આ પહેલી વખત થયું છે, પણ અત્યારે નાનું બાળક છે, અમારું નાનું છે, અને જે હતું એ 4 મહિનાનું હતું. હવે આવા છોકરાઓને અમે નીચે જ લઈને ઉતરીએ ને. એક પાલતુ શ્વાનના હુમલાના કારણે સોસાયટીમાં એવો ભયનો માહોલ છે કે લોકો હવે સોસાયટીમાં બહાર નીકળતા ડરે છે. તો અમારે જોઈએ જ નહીં સોસાયટીમાં, અને આખું સોસાયટીમાં હવે ભયનો માહોલ થઈ ગયો છે. કોઈને નીચે ઉતરતા પણ બીક લાગે છે. અને આ એમના જે ઘરમાં આ ઘટના ઘટીને એ લોકોને 3જી વખત આવું થયું છે. આ ડર કેમ ન હોય, ઘટના પણ કંઈક એવી જ બની છે. જુઓ આ હૈયો હચમચાવી નાખતા સીસીટીવી, જેમાં કેદ થયો છે પાલતુ શ્વાનનો કાળો કહેર. આ ઘટના અમદાવાદ શહેરના આથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીની છે, જ્યાં પાલતુ શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકા ભર્યા. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકા ભર્યા. ગઈકાલ રાત્રે એક યુવતી પાલતુ
રોટવીલર શ્વાન લઈને નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતો કરતી હતી અને ત્યારે શ્વાન હાથમાંથી છૂટી ગયું. તેણે અન્ય યુવતી અને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો. બાળકી હાથમાંથી છટકીને નીચે પડી ગઈ અને ત્યારે રોટવીલરે બાળકીને ફાડી ખાધી. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી. હવે બાળકીનો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. બાળકીની માતા સાસરે આવી ગઈ હતી અને ત્યારે જ આ ઘટના બની. કૂતરું કર્યું ને તો લઈને રમાડવા જવાનો કૂતરું કર્યું, કૂતરે ઢહી લીધી. એ જ ઘટના બની બસ. પછી ડાયરેક્ટ લઈ જાઓ, એલજી લઈ જાઓ ડાયરેક્ટ. અને માથું આટલું તો આટલા દોત બેહાડેલા, આટલા એક દોત અહીં બેહાડેલો, એક દોત અહીં બેઠું અને એક દોત અહીં બેઠેલો. એવી રીતે ઘટના બની. મારે ન્યાય જોઈએ ને મારી છોડી પાછી જોઈએ, મારે કશું જ નહીં જોતું. શું કરવું છે? 2 થી 3 વખત આવું કર્યું. અમે મોરે બી કીધું હતું કે તમે આવી રીતે ના લાવવાના, અમારા ફ્લેટ નીચે તમે બેસવાના છે ને. તો એમ કે હું તો બેસું, તમે ના બેસો. એવી રીતે ધમકી આલે, થોડું ચાલે એવું. હા, એવી ધમકી આલે. એક જોડી મારી અત્યારે એલજીમાં દાખલ કરીને ત્યારે એમ કે હું તમારી પાછળ છોડી દઈ એમ કે. અને તાવડું મોટું છે રોટવીલર કરી. અમને કે નીચે નહીં બેહવા. એ તો 3-4 કલાક નીચે બેહ્યા. દારૂ પીવો, ફણ પીવો, ગોજા પીવો, બિસ્ટોલો પીવો, એ રીતે મસાલા ખાય. 3 થી 4 કલાક બેરે તો માણસ તો એકાદ વખત ઉતરવાનું નીચે. આ ઘટનાથી ન માત્ર મૃત બાળકીના પરિવારજન પરંતુ સોસાયટીના રહીશોની આંખોમાં પણ આંસુ છે. ઘટનાને લઈ સોસાયટીના રહીશોમાં રોષ છે. પરિવારજનો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને શ્વાનના માલિક સામે કડક પગલાં લેવાની માંગ કરી. એકચ્યુઅલી છે ને રાતે હું અહીંયા જમીને ચાલવા આવી હતી. આમની બેબી છે ને, નાની બેબી, એ પેલું નાની છોકરીને લઈને રમાડતા હતા. બધા છોકરાઓ આવા નાના નાના ને લોકો રમાડતા હતા અને હું તો આંટા મારતી હતી. થોડી વાર રહીને ત્યાંથી છે ને આમથી મોટું કૂતરું લઈને છોકરી આવી, એ ફેરવતી હતી અને ત્યાં ઊભી રહી. તો હું આમ ફરીને આવી ને ત્યાં સુધી તો એને છે ને મોઢામાં લઈ લીધી છોકરીને કૂદીને. એવું થયું ને છોડાવવા અહીંયા એમના આ મમ્મી છે ને અહીંયા બેઠા હતા, એ છોડાવવા ગયા તો આમ છે ને કૂતરું છોડતું જ નથી, આમ કરી નાખ્યું. છે કે આ નાની બચ્ચાને ન્યાય મળવો જોઈએ અને કડક થી કડક હું તો કહું છું કાર્યવાહી કરવી જોઈએ. આજે એક ફૂલ જેવું બચ્ચું જતું રહ્યું, 4 મહિનાનું બચ્ચું જતું રહ્યું. આજે માં ઉપર કેટલી વીતી છે, 9 મહિના રાખ્યું એ બચ્ચું કેવું હશે. એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું કે એને ન્યાય અપાવજો. જે મદદ જોઈશે અમે લોકો આપીશું. તમે ઘરની અંદર પાલતુ શ્વાન રાખતા હોય તો તમારે તે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત હોય છે. બાળકી પર જે શ્વાને હુમલો કર્યો હતો તે શ્વાનનું એએમસીમાં રજીસ્ટ્રેશન પણ કરાવાયું ન હતું તેવી વિગતો સામે આવી. સોસાયટીમાં આ લગભગ 3જો કે 4થી વખતનો બનાવ છે. બીજી તરફ પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી. બાળકીની લાશને જમીનમાંથી બહાર કાઢવામાં આવશે. બાળકીના મોતનું કારણ જાણવા પીએમ કરાશે. પીએમ રિપોર્ટ બાદ ફરિયાદ લેવાની કાર્યવાહી થશે. શ્વાન માલિક દિલીપ પટેલ સામે ફરિયાદ પણ નોંધાશે અને ગુનો પણ. એએમસીની ટીમ પણ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન પહોંચે. શ્વાનનો કબજો લીધો અને હુમલો કરનાર શ્વાનનો કબજો લઈ વેલનેસ સેન્ટરમાં રાખી હેલ્થ રિપોર્ટ કરાશે. અગાઉ અમે એમને 3 થી 4 વખત ચેતવેલા હતા કે ભાઈ તમે નાના છોકરાઓ આવે છે, જાય છે, વાહનોની પાછળ પડે કે કોઈ એક્સિડન્ટ થઈ જાય, વાહનની પાછળ દોડે તો તમે એને સંભાળીને રાખો, કાં તો ઘરમાં રાખો. એને મોઢું પર એનું માસ્ક જે આવતું હોય એ પહેરાઈને રાખો. અમે એમને ઘણીવાર રજૂઆત તો કરેલી જ હતી. અનેક વાર રજૂઆત કરી હતી. તો રજૂઆત કરવા છતાં તમે પોલીસ સ્ટેશનના ખખડાયા હતા ક્યારે દ્વાર કે અહીંયા? ના, અમે પોલીસ સ્ટેશનના એવો ક્યારેક દ્વાર નથી ખખડાયા, કારણ કે એવો કોઈ મોટો એક્સિડન્ટ થયો નહોતો એટલા માટે. અને મોટો એક્સિડન્ટ થવાની રાહ જોતા? ના, એવું નહીં કે મોટો એક્સિડન્ટ થવાની રાહ જોતા એવું નહીં, પણ અમે એમને વારંવાર તો કીધેલું છે કે ભાઈ તમે આ રીતે ના કરો. શ્વાનના હુમલા મામલે હાથીજણ પોલીસે શ્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરી છે. પોલીસે અલગ અલગ કલમ હેઠળ તેમની ધરપકડ કરી. રાધે રેસિડેન્સી હાથીજણ સર્કલ પાસે મેમદાવાદ ખાતે એક રોટવીલર ડોગના બાઇટના કારણે એક 4 માસની બાળકીની મૃત્યુ નિપજાવેલ છે. આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટવીલર બ્રીડનું છે. આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે, જેમના ઉપર કલમ 106
106(1) અને 291 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે આ જે કલમ છે BNS 1061 એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે કે કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે. અને જે BNS 291 છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી પશુના જે બી કબજેદાર છે એમનું બેદરકારી ભર્યું આચરણ રહે તો એ કલમ લગાવવામાં આવી છે. ક્યાંક પાલતુ પશુઓ તો ક્યાંક રખડતા ઢોર, ઘરમાં રહેવું કે ઘરની બહાર રસ્તા પર ચાલવું હવે રોજબરોજ મુશ્કેલ બની રહ્યું છે. મહીસાગરના લુણાવાડાના CCTV છે, જ્યાં રાતના સમયે બે આખલાઓ એવા બાકડ્યા કે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. ત્યાં રસ્તા પર પાર્ક કરેલા વાહનોને એક પછી એક અડફેટી લીધા. ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઘાટીથી માંડવી તરફ જતા રસ્તા પર આ આખલા યુદ્ધના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ ભયભીત બની ગયા. 2 લોકોનો જીવ માંડ બચ્યો. સદનસીબે કોઈને ઈજા નથી પહોંચી. રખડતા ઢોરના ત્રાસને લઈ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ફેલાયો છે. તો જૂનાગઢમાં સિંહ દીપડા બાદ હવે રીંછના રહેણાંક વિસ્તારમાં આટાફેરાથી ભયનો માહોલ છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ પાંજરામાંથી ભાગી છૂટ્યો. આ રીંછ ઝાડની ડાળીઓ થકી પાંજરામાંથી બહાર નીકળી કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. 9 મેના રોજ રીંછ સક્કરબાગ ઝૂના પાંજરામાંથી ભાગી છૂટ્યો. સ્થાનિક રહીશોએ રીંછને જોતા તુરત જ વન વિભાગને જાણ કરી. તેથી વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રીંછને પકડી લીધો અને પાછું ઝૂમાં પૂરી દીધું. અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ દીપડાની લટારના બનાવો બની ચૂક્યા છે. ત્યારે લોકોએ સક્કરબાગ ઝૂની આસપાસ મજબૂત કાંટાળી દિવાલ અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે. જનતા પાસે મત માંગતા નેતાઓ તો બ્રાન્ડેડ, ફિલ્ટર્ડ, શુદ્ધ પાણી પીવે છે, પણ મત આપનાર સામાન્ય માણસને કેમ પાણી માટે વલખા મારવા પડે છે? કેમ તેને દૂષિત પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે? બંધારણમાં પાણીના અધિકારને જીવનનો અધિકાર માનવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સરકારની છે. ત્યારે ભાવનગરના અમારા સંવાદદાતા નીતિન ગોહેલે આજે તમને બતાવવા જઈ રહ્યા છે કે જનતાને પીવાનું પાણી આપવાનું વચન આપી સત્તા મેળવનારી સરકાર કેવી રીતે સામાન્ય માણસને પાણીના એક ટીપા માટે તડપાવી રહી છે. જેમાં કપડાં પણ કોઈ ન ધોવે તેવું પાણી પીતા ગામના લોકો. નેતાઓ માટે બ્રાન્ડેડ પાણી, સામાન્ય માણસને દૂષિત પાણી. ભાવનગરનું સનેસ ગામ જે એક દાયકાથી દર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતું હોય છે. આ ગામના લોકો શુદ્ધ પીવાના પાણીની સમસ્યાથી પીડિત છે. માટે તળાવનું આ બીમાર પાડતું પાણી પીવા મજબૂર છે. માંદા પડે છે બહુ ને 2 ફેરી તો દાખલ કરવા પડ્યા છોકરીઓને. તો શું કરવું કે પાણી તો આવવા દેતા નથી. ના કેવા જાય તો બાંધવા બેહે. ગામના લોકો જે ગંદુ પાણી પીવા મજબૂર છે તે ગંદુ પાણી શું મત માંગવા સમયે પીવાના પાણીના વચનો આપતા નેતાઓ પીશે? અમારો આ અહેવાલ ભાવનગરના સનેસ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણીનો અધિકાર અપાવવા માટે છે. કેમ કે આ પાણી આ મજૂરી કામ કરીને પેટીઓ રડતા લોકોને બીમાર પાડી રહ્યું છે. આ પાણી આ ગામના લોકોને માંદગીના બિછાને ધકેલી રહ્યું છે. ગંધારું પાણી હાવ માંદા પડે એવું તમે તકલીફ છે અમારે. તમે જોઈ દો અહીંયા ઓરું જ છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર સનેસ ગામ જે પાણીમાં શ્વાન ફરી રહ્યા છે, તે જ પાણી ગામ લોકો માટે પીવાના પાણીની તરસ છીપાવવાનું માધ્યમ છે. જુઓ આ બાઇક ચાલકને જે બાઇક લઈને કેનમાં પાણી ભરવા માટે આવ્યો છે. જુઓ આ મહિલાઓને જે માથે બેડલા લઈ આ દૂષિત પાણી ભરવા માટે મજબૂર છે. આવું કર્યા વિના ગામના લોકોને છૂટકો પણ નથી. કેમ કે સનેસ ગામમાં પહેલા જૂની પાઇપલાઇન હતી તે બંધ કરી નખાઈ છે. પણ આ લાઇને સુવિધાની જગ્યાએ દુવિધા ઊભી કરી છે. નવી પાઇપલાઇન નખાઈ ત્યારથી સનેસ ગામે પાણીની સમસ્યા ઊભી થઈ. ઉનાળામાં તો આ સમસ્યા વધુ વિકરાળ બની જાય છે. કેમ કે નવી પાઇપલાઇન અવારનવાર લીકેજ થઈ જાય છે, જેનું રિપેરિંગ કરવામાં નથી આવતું.
બીજી બાજુ માઢિયા ગામથી સનેસ સુધી આવતી પાણીની લાઇનમાંથી વચ્ચેથી પાણી વિતરણ કરાય છે. પછી અન્ય કોઈ કારણસર સનેસ ગામને પાણી મળતું બંધ થઈ ગયું. સનેસ ગામના લોકોને માત્ર 4 થી 5 મહિના એટલે કે ચોમાસું અને શિયાળાના સમય દરમિયાન પાણી મળે છે. ગામની મહિલાઓને પગપાળા 5 થી 7 કિલોમીટર દૂર તળાવ કે વેગડમાંથી પાણી ભરવા માટે જવું પડે છે. મહિલાઓ બેડા લઈને જાય છે તો પુરુષો અને બાળકો હાથ લારી લઈને પાણી ભરવા જાય છે. હાલ સનેસ ગામના લોકોને જે તળાવનું પાણી પીવા મળે છે તે તળાવમાં ભેંસો અને પશુઓ પાણી પીવે છે અને નહાય પણ છે. પાણી નથી મળતું કેટલા દિવસથી 10 વર્ષ થયા પાણી નથી આવતું ને ઠામું કોક ભરવા દે કોક ભરવા જાય ને એમાંથી પાણી દે અમને પીવાનું ન કોઈ દે નહીં ને આપણે તવાનું વાપરીએ છીએ પાણી તો તવામાંથી વાપરીને નાખીએ પાણી તો નાખવા નથી દેતા આમાં તવામાંથી તો અમારે શું કરવું કયો તમે તળાવનું પાણી વાપરો તો માંદગી ને એવું થાય શું? હા માંદા પડે છે બહુ. કેવી રીતના? ને 2 ફેરી તો દાખલ કરવા પડ્યા છોકરીઓને તો શું કરવું કયો પાણી તો આવવા દેતા નથી ના કેવા જાય ને તો બાંધવા બેહે. અહીંયા તકલીફ પાણીની તકલીફ છે બહુ. કેવી તકલીફ છે? અરે વાત જ જવા મળતું જ નથી કાંઈ. તલાવનું જેવું તેવું છે વાપરવી છે ને આ છોકરા બધા દયા સડે તમને ઘડો હાંડો પાણી અમને આપે તો અમે આ પીવી. બાકીનું તો આ વાપરવાનું તલાવનું ગંધારું પાણી હાવ માંદા પડે એવું. તમે તકલીફ છે અમારે તમે જોઈ જોવો અહીંયા ઓરું જ છે. કેટલા વર્ષથી તકલીફ 10 વર્ષથી કોઈને રજૂઆત કર્યા છે પણ કોઈ સાંભળતા નથી અને પાણી કોઈ લાવતા નથી. એક તરફ ગામડાના લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે, બીજી તરફ પાણીની સમસ્યાના પગલે લોકો પોતાના કામ પર નથી જઈ શકતા, જેના પગલે સમગ્ર સનેસ ગામના લોકોએ રોષ ઠાલવ્યો. ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કર્યા અને હવે જીવન જીવવા માટે બહુમૂલ્ય પાણી જેવી સમસ્યા પણ રાજકીય નેતાઓ ઉકેલી શકતા નથી. પાણીનો પ્રશ્ન છે ને છેલ્લા ઘણા વર્ષથી છે, 8 થી 10 વર્ષથી છે પાણીનો પ્રશ્ન. તંત્રને ઘણી વાર અમે જાણ કરી, અવારનવાર બલબીપુર પાણી પુરવઠાને રૂબરૂ પણ ગયા છે, લેખિત પણ આપ્યું છે, પણ છતાં પણ એ લોકો કોઈ ધ્યાન નથી આપતા. હા કરે છે, અહીંયા સુધી આવીને પાછા જતા રહેશે. પાણી તમારે ક્યાંથી લાવવું પડે પીવાનું? પાણી અમારા ગામથી 5 કિલોમીટર દૂર અમારું તળાવ છે, ત્યાંથી વાપરવાનું લાવી છે. અને પ્રદૂષિત પાણી પીવાથી ઘણા ગામના જે બાળકો છે મોટા છે અને અવારનવાર માંદા પડે છે. સનેસ ભાલ પંથકનું ગામ છે, જ્યાં દરિયાઈ ખુલ્લો પટ આવ્યો હોવાથી ઉનાળાના આકરા સમયમાં ગરમ પવન ફૂંકાય અને ગરમીનું પ્રમાણ પણ રહે છે. તેવામાં તંત્ર આ લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં ઊણું ઉતર્યું છે. ગામ લોકોને તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર થવું પડે છે અને બીમારી નોતરવી પડે છે. તંત્રને કોઈ લાજ શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. હજુ પણ જો કોઈ શરમ બચી હોય તો તંત્ર જાગે, વહેલામાં વહેલી તકે ગામના લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. राजस्थान में भी बनता है, पता है? राजस्थान में भी बनता है, पता है? વડોદરામાં ગરમીના કારણે રોડ પીગળી ગયા બાદ કંઈક આ રીતે કમિશનરે સિટી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા. વડોદરાના સમા વિસ્તારમાં ભારે ગરમીના કારણે રોડ પીગળી ગયો હતો, જે બાદ સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ નીકળ્યા અને કારમાંથી ઉતરતા જ તેમના બૂટ પીગળેલા ડામરમાં ચોંટી ગયા, જેથી કમિશનર લાલઘૂમ થયા અને સ્થળ પર હાજર સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર અને કોન્ટ્રાક્ટરને બધાની વચ્ચે જ ક્લાસ લઈ લીધો હતો. અધિકારીઓને ઉપાડી લીધા હતા, કેમ કે રોડ હલકી ગુણવત્તાનો બનાવાયો છે તેવા સવાલો કરતા સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને કોન્ટ્રાક્ટર ગરમીના કારણે રોડ પીગળી ગયા હોવાની દલીલ કરી રહ્યા હતા, જેથી અરુણ મહેશ બાબુનો પિત્તો ગયો અને જાહેરમાં બંનેને ઠપકો આપ્યો. રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, તો ત્યાં કેમ ડામર પીગળતો નથી? જે બાદ અધિકારીઓ ફફડી ગયા. લાંબા સમય ટકે તેઓ રોડ બનાવવા આદેશ કર્યો. કમિશનરના ઠપકા બાદ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર રોડ પર રેતી નાખતા નજરે પડ્યા. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે ખોબા ભરી ડામર પર રેતી પાથરી. કમિશનરના આકરા તેવરને લઈને વડોદરાવાસીઓ ખુશ છે.
કંઈક આ રીતે ભરૂચના દબંગ સાંસદ મનસુખ વસાવાએ રોડ બનાવતા કટકીબાજ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી. ભરૂચના ઝઘડિયાના રસ્તાનું કામ લોટ પાણીને લાકડા જેવું કરવામાં આવતા અનેક ફરિયાદો ઉઠી હતી, જેથી સાંસદ મનસુખ વસાવા રોડના ચાલતા કામ સ્થળે પહોંચી ગયા. અહીં રોડની ગુણવત્તા તપાસતા પગ મારવાથી જ ડામર ઉખડી જતો હોવાનું સામે આવ્યું. ખાલી નામનો જ ડામર પાથર્યો હોવાનું ખુલ્યું, જેથી મનસુખ વસાવા કોન્ટ્રાક્ટર પર ગુસ્સે ભરાયા હતા. મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી, રોડના કામને લઈને સવાલો ઉઠાવ્યા, ઇજનેરને પણ ઉધડો લીધો અને ઇજનેરને જાત તપાસ માટે સૂચના આપી. કોન્ટ્રાક્ટરને પણ રોડનું કામ વ્યવસ્થિત કરવા સૂચના આપી.